એક વાત કહું, મારે શું વાત કહેવાની હોય. સુમિત્રાએ તમને બધું કહી દીધું ને ગઈકાલે. કેવી જબરજસ્ત એક્ઝિટ મારી છે. આગળ તમારે વાંચવું જ હશે અને મારે પણ વાંચવું જ છે, તો વધારે પડતું રિકેપ નથી આપતી હો. જો રિકેપ જોઈતું હોય તો પાછલો એપિસોડ વાંચી લો. 19મું ચેપ્ટર છે, વાંચી રહ્યા છીએ 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંતનિકા કાપડિયા. સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની એની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્યાએ હારી ગઈ. બધી સ્ત્રીઓ હારી જાય છે. પ્રેમ માટેની ઝંખના એ લગભગ દરેક સ્ત્રીની નબળી કડી હોય છે. પ્રેમ માટેની ઈચ્છા અને સલામતીની શોધ. હું ધારું છું કે આ બે બાબતો જ તેમની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર છે. પ્રેમની જરૂરિયાતને કારણે જ તે ગમે ત્યાં ફેંકાઈ જાય છે. પણ મને તો લાગે છે કે દરેક સ્ત્રી પ્રેમની ઝંખના સામે હારી જાય છે. આગળ વાંચું છું. પ્રેમની જરૂરિયાતને કારણે જ તે ગમે ત્યાં ફેંકાઈ જાય છે. ગમે તેવા માણસમાં હૃદય આરોપી દે છે. પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી કમળ પૂજા થાળમાં ધરી દે છે. એ વખતે પુરુષ સારો હોય તો સ્ત્રી પ્રમાણમાં સંતોષપૂર્વક જીવન જીવી જાય છે. નહીં તો તે જીવે છે પણ તેનામાં પ્રાણ રહેતો નથી. અમૃતા પ્રીતમની વાત છે ને. જે ગઈકાલે જ મેં અમૃતા પ્રીતમની આખી બાયોગ્રાફી સાંભળી. એકચ્યુઅલી વાંચવાનો મારી પાસે ટાઈમ નહોતો, પણ અમૃતા પ્રીતમ બહુ સરસ લખે છે. કદાચ તમે લોકો કદાચ ઇન્સ્ટાગ્રામ વધારે વાપરતા હશો અને એવા પેજીસને ફોલો કરતા હશો તો તમને ખ્યાલ હશે, એક લાઈન છે કે સ્ત્રીને તો કેવું હોય કે પોતાનો ગમતો સમુદ્ર મળે એટલે એમાં ડૂબી જાય, સામેથી આવીને ડૂબી જાય. એવી વાત કરી છે કુંદનિકાબેને. અને કુંદનિકા કાપડિયા અને અમૃતા પ્રીતમ બંનેનો જે કાર્યકાળ છે ને એ ઓલમોસ્ટ સેમ ટુ સેમ છે. બંનેના જે વિચારો છે ને એ તો મને ઓલમોસ્ટ સેમ ટુ સેમ લાગે છે. જેમ અમૃતા પ્રીતમ એકદમ સ્વતંત્ર કલમ છે, એમ કુંદનિકાબેન પણ એકદમ સ્વતંત્ર કલમ હતા. આગળ વાંચું છું. પુરુષને પ્રેમની જરૂર નથી હોતી, હોય છે, પણ એ એની જરૂરિયાતોનો થોડો અમથો ભાગ છે. તેને બહારની વિશાળ દુનિયાની જરૂર હોય છે. સ્થાન અને માનની, કાર્યસિદ્ધિની અને સ્પર્ધામાં આગળ રહેવાની, પોતાના અહમના સંતોષ માટેની જરૂર હોય છે. એને સેક્સની જરૂર હોય છે. પણ એ એક બાયોલોજિકલ ટ્રેજેડી છે કે દેહ સંબંધનું પુરુષના દેહ પર પછી કોઈ બંધન રહેતું નથી. આ સંબંધનું પરિણામ ફક્ત સ્ત્રીના શરીરને જ બાંધે છે. પુરુષને સેક્સની જરૂર છે, પોતાને સાચવનારની, પોતાનું ઘર સંભાળનારની જરૂર છે, પોતાનો વંશ ચલાવનારની જરૂર છે. એ બધા પછી નિર્ભેળ સુંદર પ્રેમ માટે બહુ થોડી જગ્યા તેની પાસે બચે છે. સ્ત્રીને કોઈ સ્થાન પ્રાપ્ત કરવાનું નથી, કોઈ સિદ્ધિ હાંસલ કરવાની નથી, કોઈ સ્પર્ધામાં ઉતરવાનું નથી, સિવાય કે પાડોશી કરતાં અથવા તો જે લોકો સાથે સરખામણી કરી શકાય તેવા લોકો કરતાં પોતાની સાડી વધુ સારી હોય, પોતાના ઘરની ચીજ વસ્તુઓ વધારે સુંદર હોય કે કિંમતી હોય, પોતાનું મુખ વધુ રૂપાળું હોય. અને આ બધી નજીવી બાબતો છે. સ્ત્રીને પોતાનો વંશ નથી, પોતાની સુવાંગ માલિકીનું ઘર નથી. નાનપણથી જ્યાં ઉછરી હતી તે ઘર, માતા પિતા, સખીઓનો કલ્લોલ બધું છૂટી જાય છે. અને આ સાવ નવા લોકો, નવા સંબંધો, નવું ઘર, નવું ગામ તેને આત્મસાત થતા નથી. અને એટલે એનો આખો આંધ્રપ્રદેશ ખાલી રહે છે, સૂકો રહે છે, પ્રેમના જળ માટે તરસે મરે છે. કોઈકના સ્વસ્થ સબળ પૂનમની ચાંદનીની જેમ ચારે છેડેથી વરસી રહેતા અને પોતાને ઉપર નીચે અંદર બહાર ચારે તરફથી હરિયાળી કરી મૂકતા પ્રેમ માટે તે ઝૂરે છે. આ કંઈ એક બે સ્ત્રીની જરૂરિયાત નથી, સમસ્ત નારી હૃદયના ધબકાર છે. હું અહીંયા એક પોઝ લઈશ, કારણ કે અત્યારે સ્ત્રીઓ પાસે પોતાનું ગોલ છે, પોતાનું લક્ષ્ય છે, પોતાનું કરિયર છે, પોતાને કંઈક કરવું છે. એવી સ્ત્રીઓને પુરુષ જેવું હોય છે. એટલી બધી એવી પ્રેમની ઝંખના નથી હોતી જેવી ઝંખના આ લોકોને હોય છે. આ પ્રેમ વિના હૃદયને સભરતાનો, તૃપ્તિનો અનુભવ નથી થતો. પણ એકવાર તેને એ ન મળે તો એ 16 કલાએ ખીલી ઉઠે. એને મળે તો 16 કલાએ ખીલી ઉઠે. જાણે એક જરૂરિયાત પૂરી થાય તો બીજી જરૂરિયાતો પૂરી નહીં થાય તો ચાલશે. પછી સૂકો રોટલો અને થીગડાવાળા વસ્ત્રો ચાલશે. પ્રેમની જરૂરિયાતની બાબતમાં સ્ત્રી અને પુરુષ એક વેવલેન્થ પર નથી હોતા, તેથી પ્રશ્નો સર્જાય છે. મિત્રો, હું આમાં કંઈ બોલીશ નહીં. આ ખાલી એક બાબત છે જે કુંદનિકાબેન કદાચ આપણને સમજાવી રહ્યા છે, તો આપણે ખાલી સમજવાની છે. પુરુષ પોતાનો અંશ આપીને, સ્ત્રી સર્વસ્વ આપીને ચાહે છે.
તેથી સંબંધની યાત્રા અર્ધવિરામે અટકી પડે છે. નિરપેક્ષ પ્રેમ, એકપક્ષી પ્રેમ, પામવાની કામના વિના માત્ર આપવાથી ધન્યતા અનુભવાતો પ્રેમ એ આ સંસારની ભૂમિમાં ઉગતો મોલ નથી. સુમિત્રા અલ્લડ અને તેજીલી યુવતી હતી, પણ પ્રેમની બાબતમાં તે બીજી કોઈ પણ સ્ત્રી જેવી જ હતી. અનિમેષને તે મળી અને તેને આકંઠ ચાહી બેઠી. અનિમેષે હજી હમણાં જ મુંબઈ આવીને પોતાની જાહેર ખબરની એજન્સી શરૂ કરી હતી. એક સંબંધીને ત્યાં એ પેઇન્ટ ગેસ્ટ તરીકે રહેતો હતો. સુમિત્રાએ વિમન્સ હોસ્ટેલમાં રહીને એક ટ્રાવેલ બ્યુરોના જાહેર સંપર્ક વિભાગમાં નોકરી કરી લીધી. અનિમેષ એકવાર ત્યાં દિલ્હીની ટિકિટ લેવા આવ્યો હતો અને તેની આંખો સુમિત્રા પર જડાઈ ગઈ હતી. કાગળિયાની આપ લે થતાં તેનો સાથ સુમિત્રાના હાથને અડક્યો અને સુમિત્રાએ પોતાની અંદર એક પ્રબળ કંપ અનુભવ્યો. પછી તે બીજી વાર આવ્યો, ત્રીજી વાર કામ સિવાયની વાતો થઈ, સાથે કોફી પીધી. અનિમેષ વાચાળ, ચપળ, સ્ફૂર્તિલો જુવાન હતો. મિત્રતાનો તેણે હાથ લંબાવ્યો, સુમિત્રાએ સ્વીકાર્યો. સાથે ફરવા ગયા, સાથે જમ્યા, હસ્યા, વાતો કરી. અનિમેષે ઊંડા અવાજે કહ્યું, આટલા આનંદનો અનુભવ મેં ક્યારેય નહોતો કર્યો. સ્વપ્નિલ આંખે સુમિત્રાએ કહ્યું, મેં પણ. સાથે ફરતા નીકળતાના એક પછી એક ઉમરા ઓળંગતા ગયા. મરીન ડ્રાઈવ, જુહુનો સાગર કાંઠો, આક્સા બીચ અને પછી માથેરાન. પ્રથમ પ્રેમની સઘળી મીઠાશ, સઘળો આવેશ, સઘળા સપના લઈને સુમિત્રા અનિમેષના જીવનમાં પ્રવેશી. અને માથેરાનમાં વન્ય સુગંધથી ભરેલા ઊંચા વૃક્ષોની પર્ણઘટા વચ્ચેની લાલ માટીના રસ્તા પર રેલાતી મૃદુ જ્યોત્સનાને નિખારતા, મીંચેલી આંખે સોનેરી બાળપણના સ્મરણો કહેતા, એક પળે બધી જ સીમાઓ તૂટી ગઈ. કોઈ અંદેશો ન રહ્યો, કોઈ અળગાપણું ન રહ્યું. એક દુર્નિર્વાર ઉત્કટતાની ધસમસતી અનુભૂતિમાં આજ પૂર્વે કદી ન જાણેલા તીવ્રતમ વેદના અને તીવ્રતમ આનંદના પૂરમાં અલગતાનો આખરી ઉંમર તૂટી પડીને વહી ગયો. બીજે દિવસે સવારે સુમિત્રા વહેલી સવારે જાગીને હોટલના વરંડામાં ખુરશીમાં બેઠી હતી. પૂર્વ દિશામાંથી ધીરે ધીરે અજવાળું ઉગી આવતું હતું. સુમિત્રાને થયું, આ અજવાળું પોતાની અંદર ઉગી રહ્યું છે. હવે ક્યાંય અંધારું નથી, અધૂરપ નથી. પ્રશ્નો છે પણ તે બહારના છે. અંદરથી હવે એક શાંતિ છે અને એ શાંતિની વીણા પર પ્રેમનો મધુર ટંકાર. અંદર જાણે એક દીવો પ્રગટ્યો છે. ના, તે પોતે જ દીવો થઈ ગઈ છે. પોતે જ ધૂપ છે, પોતે જ સુગંધ છે. પવિત્રતાનું એક મંદિર પોતાની અંદર જન્મ્યું છે. નિશેષ સમર્પણની પવિત્રતા. આંખો જાણે પહેલાં કરતાં વધુ તેજભરી બની છે. ચહેરો પહેલાં કરતાં વધુ દીપ્તિમય. પગમાં વધુ ગતિ પુરાઈ છે. બધું જ વધારે થયું છે. પોતાનું અસ્તિત્વ વૃદ્ધિ પામ્યું છે, કારણ કે પ્રેમનો એક નવો આયામ જીવનમાં ઉઘડ્યો છે. આ મિત્રો પ્રેમની અનુભૂતિ છે, જે ખાલી ઘણા લોકોએ અનુભવ્યું હશે, ઘણા લોકોને આ લેવલનું અનુભવવાનું બાકી હશે. તો જ્યારે પણ અનુભવાય ને ત્યારે આ ફકરા યાદ કરજો, બહુ મજા આવશે. આગળ વાંચું છું. સુખની મૃદુલ હવામાં ફૂલની જેમ ઝૂલતી ને અનિમેષના બહાર આવવાની રાહ જોઈ રહી, પણ તે આવ્યો નહીં. અરે, અહીં સુંદર સુપ્રભાત ખીલી ઉઠ્યું છે અને તું હજી ઊંઘે છે? તે રૂમમાં ગઈ. અનિમેષે આંખ ઉગાડી પલંગમાં પડ્યો રહ્યો. આજનો ચહેરો નિસ્તેજ હતો. સુમિત્રા આશ્ચર્યથી બોલી, કેમ, તબિયત ઠીક નથી? અનિમેષે તેના પર નજર માંડી. એ નજરમાં વિચિત્ર મૂંઝવણ હતી. સુમિત્રા, મને માફ કરીશ? સુમિત્રાએ એક આંચકો અનુભવ્યો. શું છે? પહેલાં તું કે મને તું માફ કરશે? કરવા જેવું હશે તો જરૂર કરીશ. હું સુમિત્રા, તે ઊભો થયો અને સુમિત્રાના ખભા પર હાથ મૂક્યા. સુમિત્રા, મેં તને કહ્યું નહોતું મારા લગ્ન થઈ ગયેલા છે. સુમિત્રા ઝાટકા સાથે અનિમેષના હાથ તર છોડી 2 ડગલા પાછળ ખસી ગઈ. થોડોક પોઝ લઉં છું અહીંયા, જોક સપાટ. પણ ત્યારે ફેસબુક, વોટ્સઅપ ને સોશિયલ મીડિયા હતું નહીં, એટલે સુમિત્રાને તો ક્યાંથી ખબર પડે કે આ પુરુષ પરણેલો છે કે કુંવારો છે. આગળ વાંચું છું. ગુસ્સો ન કરીશ સુમિત્રા. કેટલા વર્ષોથી હું એક સ્નિગ્ધ મધુર પ્રેમની શોધમાં હતો. તારામાં એ પ્રેમ મને મળ્યો અને મારી જિંદગી સફળ થઈ. તારા પ્રેમ વિના હવે હું જીવી શકું તેમ નથી, તેથી આ વાત કહેવાની મારી હિંમત ચાલી નહોતી. તેણે આર્જવભરી આંખે સુમિત્રા સામે જોયું. હજી એક પોઝ લઉં છું. વન્સ અ ચીટર ઓલવેઝ અ ચીટર. આગળ વાંચું છું. આઈ હોપ તમે સમજી ગયા હશો. સુમિત્રાના કંઠમાંથી કોઈ અવાજ નીકળ્યો નહીં. તે ધબ્બ કરતી પાસે પડેલી ખુરશી પર બેસી ગઈ. આંખ પર તેણે હાથ ઢાંકી દીધો. નાનપણમાં જ મારા લગ્ન થઈ ગયા હતા. મારે એક દીકરી છે, પણ મારે ને મારી પત્નીને કોઈ મેળ નથી. અનિમેષ ઝડપથી બોલવા લાગ્યો. મેં તને ન કહ્યું એ મારી અવશ્ય ભૂલ છે, પણ
તને હું હૃદયથી ચાહું છું એ વિશે તને કોઈ શંકા છે? સાચે જ હું તને બધું કહેવા માંગતો જ હતો, પણ મારી હિંમત ન ચાલી. ક્યાંક તું ચાલી જાય તો? એ ડરનો મારે હું બોલી ન શક્યો, પણ એને મારે કંઈક કંઈ કરતાં કંઈ મેળ નથી. હું તો આમ પણ એનાથી છૂટાછેડા લેવાનો હતો. સુમિત્રા ચૂપ જ રહી. હજુ ઘડી પહેલાં પોતે પ્રભાતનું તેજ હતી, સુખની હવા હતી. હવે તે ક્ષણિક ઉપરણો ભંગુર અંગ પરથી સરી પડ્યો હતો. ઉપરણો, ઓકે, એક ક્ષણિક ઉપરણો ભંગુર અંગ પરથી સરી પડ્યો હતો. અમુક એવા શબ્દો આવે યાર, તરત જીભમાં ન વળોટી શકો તમે. આગળ વાંચું છું. તને ખોઈને જીવી નહીં શકું, ફરી અનિમેષે એ વાત કરી હતી. શારદાથી પોતે અમસ્તો પણ છૂટો થઈ જ જવાનો હતો. તેની ફરી એણે ખાતરી આપી હતી. તે ખૂબ ઝઘડાળુ ને કર્કશા સ્ત્રી છે. તેની સાથે હું તો શું, કોઈ જ માણસ શાંતિથી રહી શકે તેમ નથી. જીવનમાં માધુર્ય શું ને સુંદરતા શું, કલા શું ને કવિતા શું, તેને લેશ પણ ખબર નથી. તે એટલી તો પછાત છે. મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ આ બધું પથ્થરમાં પ્રાણ પૂરવા જેવું હતું. સુમિત્રા, હું સહારાના રણ જેવો હતો. તે આવીને મારી સૂકી ભોંયમાં સરિતા વહાવી. હવે તું લુપ્ત ન થઈ જતી. શારદાએ એક રીતે મારું જીવન હણ્યું છે. તું બીજી વાર મને હણતી નહીં સુમિત્રા. હજી એક પોઝ લઉં છું. આ પુરુષ છે ને મને નાટકડો લાગે છે, મારો પોઈન્ટ ઓફ વ્યૂથી. પછી ખબર નથી આપણને આ કેરેક્ટર કેવું નીકળશે, પણ આ નાટકડો છે. અને દરેક સ્ત્રીને એવો અંદેશો આવી જવો જોઈએ. જેમ મને વાંચતા પુરુષ વિશે જે ઇન્ટ્યુશન આવે છે ને, એ દરેક સ્ત્રીને આવવા જ જોઈએ. તમે એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમારી સામે જોતો પુરુષ કોઈ પણ હોય, એની આંખ પરથી તમે એનો અંદેશો જાણી શકતા હોવા જોઈએ. અને એ માત્ર ને માત્ર સત્વથી આવે, સ્ત્રીના સત્વથી. તો હું નથી કહેતી કે મારી પાસે એવું સત્વ છે, પણ દરેક પાસે એવું ઇન્ટ્યુશન હોય છે જેનો ઉપયોગ કરવો જરૂરી છે. અને આ જમાનામાં તો ખરેખર જરૂરી છે. 13 વર્ષની ઉંમરથી લઈને જે છોકરી હોય છે અને જે 80 વર્ષની જે દાદી હોય છે ત્યાં સુધી બધાએ આવું ઇન્ટ્યુશન શીખવાની જરૂર છે. આગળ વાંચીશ. હાસ્ય, વિનોદ અને તરવરાટથી ભરેલા અનિમેષને આવો મંદ નિષ્પ્રાણ આજીજી કરતો જોઈ સુમિત્રા છેક અંદરથી હલબલી ગઈ. ઊંડા અજાણ્યા કૂવામાં પોતે કૂદકો મારી લીધો હતો એમ લાગ્યું. હવે પ્રેમનું શિખર તો ટાંચણી પર ટોપકા જેવું હોય છે. તેના પર ક્ષણાર્ધથી વધુ ઊભા રહી શકાતું નથી. સુમિત્રાનું મન રહેસાઈ ગયું. શી ખબર અનિમેષનો વાંક ન પણ હોય. એ મને છેતરવા નહીં જ માંગતો હોય. હવે એને છોડી દઉં તો શારદાનું જીવન તો વ્યર્થ જ ગયું ને. અનિમેષને મારું જીવન પણ ઉજ્જળ થઈ જશે. પરિસ્થિતિને તેણે અનેક રીતે વિચારી જોઈ. અનિમેષ અને શારદા સુખપૂર્વક સાથે રહી શકતા હોય તો તે પોતે ખસી જવા તૈયાર હતી. પણ અનિમેષનું દ્રઢપણે કહેવું હતું કે સુમિત્રા ખસી જાય તોય હવે પોતાની ને શારદા વચ્ચે ખાય તો પુરાય તેમ નથી જ. માત્ર પોતાનું જીવન વેરવિખેર થઈ જશે. અને તું પણ મને છોડીને સુખીથી જીવી શકીશ સુમિત્રા? અગેન એક રેડ ફ્લેગ, જે બધા કહે છે ને આજકાલ રેડ ફ્લેગ, તો અગેન એક લાલ ઝંડો છે આ વાક્ય, જે દરેક સ્ત્રીએ સમજવું જોઈએ. સુમિત્રા જે જગ્યાએ છે એ જગ્યાએ ઊભા રહીને તો સમજવું જ જોઈએ. પેલો નિર્ભેળ નિરામય આનંદ તો હવે દૂર ઉડી ગયો હતો. મનમાં ક્યાંક ઊંડે આશંકા લપાઈ બેઠી. પણ સુમિત્રા એ પ્રશ્નો ન પૂછ્યા. તેને પ્રેમની જરૂર હતી, અનિમેષના અવલંબનની જરૂર હતી. સંબંધના નવા વિસ્તરેલા આયામમાંથી હવે સહેલાઈથી બહાર નીકળી શકાય તેમ નહોતું. મનને મનાવી લીધું. ઉપ્સ યાર સુમિત્રા, કેમ? વી ટોલ્ડ યુ, વન્સ અ ચીટર ઓલવેઝ અ ચીટર. અનિમેષની એટલી જરૂર લાગતી હતી કે તેના વિશેના વધુ સત્ય ખોળી કાઢતા તે અચકાઈ. નીડ હોય ને, નીડ, પ્રેમની ભૂખ, એવું આ સુમિત્રાને છે. એટલે સુમિત્રા ફસાઈ રહી છે. કદાચ એનો ઉદ્ધાર થઈ જાય તો સારું, કે અનિમેષ સારો નીકળે. પણ મને નથી લાગતું અનિમેષ સારો નીકળે, કારણ કે અનિમેષે પહેલાં જ જુઠ્ઠું બોલ્યું છે અને પછી એની સાથે 2 દિવસ મસ્ત માથેરાનમાં ફરવા ગયો છે. જો એના મનમાં કોઈ આશંકા હોત, કોઈ ખચકાટ હોત, તો એ આરામથી એની સાથે ફરી ન શકતો હોત. આ એક સાયકોલોજી કેમ સુમિત્રા સમજતી નથી? કારણ કે સુમિત્રાને પ્રેમની ઝંખના છે. વાંચું છું આગળ. અનિમેષે જેટલું કહ્યું તે બધું સાચું જ હશે એમ માની લીધું. જે કહ્યું તેના તરણા પાછળ ન કહ્યાનો ડુંગર હોઈ શકે તેવી કલ્પના મનમાં ઊભી થવા દીધી નહીં. મેં કંઈ તેના જીવનમાં વંટોળ સર્જ્યો નથી. મેં તો ઉલટાનો એના ઘાયલ હૃદય પર શીરો લેપ કર્યો છે.
અને અમસ્તું પણ. અને શારદા સાથે જરાય બનતું તો છે નહીં. છૂટાછેડા લેવાનું એણે મને મળતા પહેલાં જ નક્કી કર્યું હતું. આ આનંદી માણસના હૃદયને એની કજિયાખોર પત્નીએ કેવું વીખી પીંખી નાખી દુઃખી થવા દીધું હશે. એનો ખ્યાલ કરતાં તો અનિમેષ માટે સુમિત્રાને વધુ પ્રેમ ઉભરાઈ આવ્યો છે ને. ગાંડી છોકરી આ સુમિત્રા. સ્વતંત્ર છે, બુદ્ધિવાળી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બૌદ્ધિક સંપદા છે એનામાં, વિચારવાની એકદમ ક્ષમતા છે, પણ પ્રેમની નીડ. હું શારદાનું ભલું ઈચ્છું, પણ અનિમેષને હું સકળ હૃદયથી ચાહું છું, તેણે મનોમન કહ્યું. અને જીવનની સઘળી સામગ્રી એક નૌકામાં ભરી નૌકાનું સુકાન અનિમેષના હાથમાં સોંપી દીધું. પણ પ્રેમમાં પડવાનો એક અર્થ એ પણ નથી કે પોતાને નુકસાન પહોંચાડવાનો અધિકાર કોઈને અબાધિતપણે સોંપી દેવો. સુમિત્રાને એ અર્થની ખબર નહોતી. હવે યોજનાઓ શરૂ થઈ. અનિમેષે ક્યારે છૂટાછેડા લેવા, તેમણે ક્યારે લગ્ન કરવા, ક્યાં રહેવું. સુમિત્રાને આનંદ હતો કે એક માણસ દહેજની માંગણી વગર માત્ર પ્રેમ ખાતર પોતાને પરણવા તૈયાર હતો, પોતાની સ્વતંત્રતા કબૂલ રાખતો હતો, પોતે નોકરી કરે તેની સામે તેને વાંધો નહોતો. પણ દિવસો વીતતા ગયા. સુમિત્રા રાહ જોઈ રહી. અનિમેષ છૂટાછેડાની કોઈ કાર્યવાહી કરતો હોય તેવું લાગ્યું નહીં. વચ્ચે 2-3 વખત તેને ગામ પણ જઈ આવ્યો જ્યાં શારદા તેની સાસુ સાથે રહેતી હતી. સુમિત્રા પૂછતી ત્યારે તે કહેતો શારદા તદ્દન ગમાર છે, ઘરકામને રસોઈ સિવાય તેની બીજી કોઈ ગતાગમ નથી, પણ છૂટા થવાથી તેને કશી તકલીફ ન પડે એ જોવાનો મારો ધર્મ છે. સુમિત્રાએ કબૂલ કર્યું કે એ ન્યાયમુક્ત વાત હતી. મારે ઝડપથી ખૂબ કમાવવું જોઈએ, તે વારંવાર કહેતો. તો જ શારદાની આર્થિક વ્યવસ્થા કરી હું જલ્દી તેનાથી છૂટો થઈ શકું. પણ જાહેર ખબરમાં એજન્સીનું નામ હજી જામતું નહોતું. ઝડપથી ઘણા બધા પૈસા શી રીતે મેળવવા? બંને મળી ઘણા રસ્તા વિચારી જોયા, પણ કંઈ સૂઝ્યું નહીં. એક સાંજે બંને મરીન ડ્રાઈવના દરિયાની પાળે બેઠા હતા. સુમિત્રા દરિયા ભણી મોં કરી બેઠી હતી. સૂરજ આથમવાની થોડી વાર પહેલાં લાલ સોનેરી રંગનું ભપકા ભર્યું એક પૂર વછોટ્યું અને દરિયો એ રંગમાં છબોળાઈ ગયો. સુમિત્રાના મોં પર લાલ રંગની આભા છવાઈ ગઈ. આમે તે સુંદર હતી જ. તેના ગાલ આભા ઉમેરતા સૌંદર્યનું એક અદ્ભુત પદ્મ હોય તેમ તેનો ચહેરો ખીલી ઉઠ્યો. અનિમેષ વિહવળ થઈ ગયો. સુમિત્રાનો હાથમાં લઈ બોલ્યો, દિવસ રાતની એક ઘડી આપણે સાથે વિતાવી શકીએ તેવો સમય ક્યારે આવશે? સુમિત્રાએ હાથ સેરવી લીધો અને બોલી, એ મારા વશની વાત હોત તો એ સમય આજે જ મળત. અનિમેષે 2 હાથમાં માથું છુપાવ્યું. ના, મારો જ વાંક છે, અથવા એ મારો વાંક પણ કેમ કહેવાય સુમિત્રા? માણસ તરીકે મને પણ પ્રેમ કરવાનો, સુખી થવાનો શું અધિકાર નથી? તે ઘડીક ચૂપ રહ્યો. પછી ધીરે ધીરે બોલ્યો, લગ્નમાં બંને ઘરમાં પ્રેમનો છોડ ઉગ્યો નહીં, અને આ ખુલ્લા સાગર કાંઠે પ્રેમનું પૂર વહે છે, પણ સમાજને કબૂલ રાખતો નથી. પ્રેમને બધા દિવ્ય તત્વ ગણે છે, પણ આપણા પ્રેમના લલાટે મેશ લાગેલી છે, કારણ કે આપણે પરણેલા નથી. પણ નાનપણમાં હું કંઈ સમજુ વિચારું તે પહેલાં મારા લગ્ન થઈ ગયા હતા. મારો શું વાંક સુમિત્રા? સુમિત્રાના મનમાં આવ્યું કે તારો વાંક કદાચ ન હોય, પણ મિત્રતાની શરૂઆતમાં જ તે મને વાત કેમ કરી નહીં? પણ તે બોલી નહીં. અનિમેષ દુઃખી હતો એ હકીકત હતી, પોતાને ચાહતો હતો એ હકીકત હતી. અનિચ્છાએ તેઓ એક વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. પોઝ લઉં છું અહીંયા. વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા એ વાત સાચી. સામે જૂઠ દેખાય છે સુમિત્રાને, વાત સાચી. અનિમેષે જૂઠથી ચાલુ કર્યું, વાત સાચી. બધું જ અહીંયા દેખાય છે, બધું જ ડેસ્ક ઉપર પડ્યું છે, પણ બંનેને જોવાની દરકાર નથી, એ વાત છે આમાં. પછી તે હિસાબ કરી જોયો કે ધારો કે તું આ ઓફિસ કાઢી નાખે તો તને કેટલા પૈસા મળે? સુમિત્રાએ પૂછ્યું. પણ પછી આપણે ખર્ચ કેમ ચલાવશું? હું તો કમાવ જ છું ને, તું પછી બીજી નોકરી શોધી લેજે. જગ્યાની ગુડવિલના પૈસા ઘણા મળી શકે. જોઉં, 2-4 જણા સાથે વાત કરી લઈશ. સુમિત્રાને લાગ્યું કે અનિમેષના અવાજમાં ઉત્સાહ નહોતો. એ સાંજે છૂટા પડ્યા પછી પણ તેના મનમાં આ જ વાત ઘોળાયા કરી. અનિમેષ ઝડપથી ગમે તે રીતે ખૂબ પૈસા મેળવવાની વાત કરે છે, તો તેની ઓફિસની જગ્યા કાઢી નાખીને કેમ પૈસા ઊભો કરતો નથી? તેના જેવા સ્માર્ટ જુવાનને નોકરી તો બીજી મળી રહે, પણ એ જગ્યા કાઢી નાખવાનો પ્રયત્ન કરતો નથી. એકાએક એને થયું, પણ તે ખરેખર પૈસા મેળવવા ઈચ્છે છે? કે પછી થયું કે તે ખરેખર છૂટા છેડા લેવા ઈચ્છે છે? તે માત્ર આશ્વસ્ત કરવા માટે ઠાલા વચનો ઉચ્ચારે છે. ઘડીભર તે થંભી ગઈ. આ તદ્દન અણકલ્પ્યો વિચાર હતો. ના, અનિમેષ મને ચાહે છે. તે ખરેખર જ શારદાથી છૂટો થવા માંગે છે. તે શારદાથી ત્રાસેલો છે, દુઃખી છે,
પણ તો પછી. પણ શારદાને તો પોતે જોઈએ જ નથી. કદાચ તેના પક્ષે પણ કંઈ કહેવાનું હોય. અનિમેષ બધું જ સાચું બોલતો હશે. કદાચ તેને આજે જે છે તે અનુકૂળ લાગતું હશે. ત્યાં માં છે, ઘર છે, પત્ની છે, દીકરી છે. થોડા વખતે ત્યાં જઈ આવી શકાય છે. અહીં ઓફિસ છે, પ્રેમ છે, કશી જવાબદારીમાં બંધાયા વગર તેને ભરપૂર પ્રેમ મળે છે. એક સ્વસ્થ સુંદર તરુણ કાયા મળે છે. શા માટે મળે છે? શા માટે પરિસ્થિતિમાં તે પરિવર્તન ઈચ્છે? હવે સમજી છે આ છોકરી સુમિત્રા. ગુડ ગર્લ. વાંચું છું આગળ. તેણે ભયંકર ગડમથલ અનુભવી. ખરેખર અનિમેષનું મન આવી ગણતરી કરતું હશે. પણ તે કેટલો પ્રેમાળ છે. મારા વગર તે જીવી શકે તેમ નથી. પોઝ લઉં છું. હજી કહું છું. ઇવન 13-14 વર્ષથી કદાચ 60 વર્ષના લોકોને હું જ કહું છું કે એવું ક્યારેય નથી હોતું કે તમારા પ્રેમ વગર કોઈ જીવી ના શકે. એનીબડી કેન લીવ વિધાઉટ યુ. ઓકે, મૂવ ઓન કરતાં આવડવું જોઈએ. કોઈ પણ હોય એવું બને જ નહીં. જો તમને કોઈ કહેતું હોય કે હું તારા વગર જીવી નહીં શકું, એ પોસિબલ જ નથી. એની પાસે શ્વાસ છે, એની પાસે મન છે, એની પાસે હાથ પગ છે, એકદમ ફૂલ ફટાક સ્વસ્થ માણસ છે, કાં તો ફૂલ ફટાક સ્વસ્થ સ્ત્રી છે. જીવી જ લે. વાર લાગે એને. જીવતા જીવતા કદાચ સાચો પ્રેમ હોય તો ભૂલતા વાર લાગે, કાં તો અવગણના કરતાં વાર લાગે. પણ એ વસ્તુ ખોટી છે કે હું તારા વગર નહીં જીવી શકું. મને આ ડાયલોગથી મને બહુ જ હસવું આવે. અને પહેલેથી હસવું આવે કે આ જો ઢોંગ. વાંચું છું આગળ. રાતે સ્વપ્નમાં અનિમેષનો સોહામણો ચહેરો તેને આર્જવપૂર્વક પૂછી રહ્યો. કેટલી વેદનાભરી શોધને